સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાલતુ શ્વાનને લઈને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેને લઈને પેટ લવર્સ ખૂબ જ વિરોધ કરી રહ્યા છે। રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં જે પ્રકારના નિયમો અમલમાં લાવવામાં આવી રહ્યા છે, તેનાથી પેટ લવર્સ એક કરતાં વધુ પેટ પોતાના ઘરમાં ન રાખી શકે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે। આજે મ્યુનિસિપલ કમિશનરને પેટ લવર્સ દ્વારા સુરત કોર્પોરેશન ખાતે રજૂઆત કરવામાં આવી હતી। મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરનારાઓને સાંભળ્યા બાદ હાલ રજીસ્ટ્રેશન પ્રક્રિયા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે। સુરત શહેરની અંદર જે પાલતુ શ્વાનો છે તેના માટે કોર્પોરેશન દ્વારા કેટલાક નિયમો અમલમાં લાવી રહી છે। ફરજિયાત ડોગ માટેનું રજીસ્ટ્રેશન કરાવવાનો નિયમ આવતાની સાથે જ બીજા પણ કેટલાક નિયમો સામે આવ્યા છે। કોર્પોરેશન દ્વારા પાલતુ ડોગ રાખનાર વ્યક્તિ દ્વારા તેમની ઘરની આસપાસના 10 લોકોના એનઓસી લાવવા રહેશે, જે પ્રકારની માંગણી કરવામાં આવી છે। સાથે સાથે એક વ્યક્તિ પોતાના ઘરે એક જ ડોગ રાખી શકશે એ પ્રકારની માહિતી પણ રજીસ્ટ્રેશન દરમિયાન આપવાની રહેશે। ડોગના માલિકે એફિડેવિટ આપવાનું રહેશે। પેટ લવર્સે જણાવ્યું કે એક જ રાજ્યમાં શ્વાનોને રાખવા માટેના નિયમો કેવી રીતે અલગ હોઈ શકે। સુરતમાં જે રજીસ્ટ્રેશન ફોર્મ છે અને જે નિયમો લાગુ કરવામાં આવ્યા છે તે અમદાવાદ, નવસારી અને જેતપુર કરતાં અલગ છે। અમને એવું લાગે છે કે જાણે તે સુરતીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। આજુબાજુના 10 લોકોની મંજૂરી લેવાની, સોસાયટીના પ્રમુખના સ્ટેમ્પ ઉપર સિક્કા લઈને આવવાના, ડોગનો એફિડેવિટ માંગે છે। અમે કેવી રીતે આપી શકીએ? ઘણા બધા એવા લોકો છે કે જે એકથી વધારે ડોગ ઘરે રાખે છે। એકથી વધારે ડોગ છે તો બીજા ડોગનું અમારે શું કરવાનું? એક કરતાં વધારે જે ડોગ છે તેને અમે રસ્તા પર મૂકી દેવાના છીએ? કોર્પોરેશન લઈ જશે તો એમની પાસે એટલી વ્યવસ્થા છે? સ્ટ્રીટ ડોગ ફીડર્સ છે, એમનું તો સન્માન કરવું જોઈએ। ખરેખર એ જવાબદારી કોર્પોરેશનની છે, પણ તેમાં પણ તેઓ નિષ્ફળ ગયા છે। સન્માન કરવાને બદલે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરીને હેરાન કરી રહ્યા છે। એનિમલ અત્યાચાર નિવારણ કમિટીના ડાયરેક્ટર આશિષ ગાંધીએ જણાવ્યું હતું કે ડોગ રજીસ્ટ્રેશનને લઈને 2008નો જે કાયદો હતો તેમાં ઘણી બધી વિસંગતતાઓ સાથે હાલ રજીસ્ટ્રેશન થઈ રહ્યું હતું। આ બાબતે પ્રિન્સિપલ કમિશનરનું ધ્યાન દોરતા મ્યુનિસિપલ કમિશનરે પણ સ્વીકાર્યું હતું કે રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં કેટલીક વિસંગતતાઓ છે તેને દૂર કરવામાં આવશે। 2008ના ભેંસપાડાના ઠરાવ પર આ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી હતી। મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે 2 દિવસ પછી આરોગ્ય વિભાગના અધિકારીઓ અને અમને હાજર રાખીને બેઠક કરવામાં આવશે અને અધિકારીઓને સૂચના આપી છે કે હાલ કોઈને ફોન કરીને રજીસ્ટ્રેશન માટે દબાણ કરવું નહીં। સુરત પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના બોર્ડ ઓફ ડાયરેક્ટર છે અને કૂતરા કારણે રજીસ્ટ્રેશન બાબતે અમને ઘણી બધી ફરિયાદો અને સૂચનો સુરતના લોકો તરફથી મળ્યા હતા અને અમારી જવાબદારી રૂપે અમે કમિશનરશ્રીને મળ્યા છીએ। આ કર અને રજીસ્ટ્રેશનમાં ઘણી બધી બાબતો વિસંગત હતી અને આ વિસંગત બાબતો કાયદાનામાં પાલન થાય એવી જ નહોતી અને એ બાબતે કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું છે। એમને પણ આ બાબતો બહુ વિસંગત લાગી છે। ખાસ કરીને 2008ના ભેંસપાડાના ઠરાવ ઉપર આ રજીસ્ટ્રેશન અને રજીસ્ટ્રેશન કરની બાબત હતી, એ બાબતે એમને ખૂબ આશ્ચર્ય થયું છે અને આટલા વર્ષોમાં હજી ઠરાવ નથી થયો એ બાબત પણ એમને આશ્ચર્ય છે। એટલે એમને એવું કીધું છે 2 દિવસ પછી આરોગ્ય વિભાગના વડાઓને હાજર રાખીને, અમને સભ્યોને હાજર રાખીને અને જે પણ કાયદા પ્રવર્તમાન કાયદા છે એને આધારિત આ રજીસ્ટ્રેશનની આખી બાબતો સુરત મહાનગરપાલિકામાં કમિશનરશ્રી પોતે એમની અધ્યક્ષતામાં નક્કી કરશે અને એ દરમિયાન આ રજીસ્ટ્રેશન ભરવા બાબતે કોઈએ પેનિક થવું નહીં અને કમિશનરે અધિકારીઓને કીધું છે કે રજીસ્ટ્રેશન ભરવા બાબતે કોઈને ફોર્સ કરવો નહીં, કોઈને ફોન કરવા નહીં અને કોઈને પણ દબાણ કરવું નહીં અને અધિકારીઓ સંમત। અત્યાર સુધી હાલ પૂરતો આ નિર્ણય મોકૂફ કહી શકાય? આપણે એવું કહી શકાય કે હાલ પૂરતો આ નિર્ણય આપણે મોકૂફ કહી શકીએ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।